પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતો, સત્સંગી ભાઈતા બહેનો, સર્વેને જય સ્વામિનારાયણ. આપણી સભાની અંદર બે ભૂદેવ પધાર્યા છે. તો એવા એક છે આપણે કચ્છ ભુજના કથાકાર મહેશભાઈ ભટ્ટ ભગવતાચાર્ય, જેમણે ગુજરાતની અંદર 739 જેટલી કથાઓ કરી છે, તેમજ યુકેમાં 80 જેટલી કથાઓ કરેલ છે. તેમજ એમની સાથે એમના સુપુત્ર એવા યુવાન કથાકાર ધ્રુવકુમાર શાસ્ત્રી, જેઓએ આપણે યુકેની પાર્લામેન્ટમાં પણ જેમનું સન્માન કરવામાં આવેલું છે, એવા આપણે ધ્રુવભાઈ પણ અહીંયા પધાર્યા છે. તો અત્યારે એમનું આપણા મંદિર વતીથી એમનું સન્માન કરવામાં આવશે. તો ભૂદેવને કહીશ આપણે હા લેતા આવજો. આવી ગયા? હા. આપણે સૌ પ્રથમ મહેશભાઈ પધારો, સ્વામી પાસે આપણું પ્રસાદીનો હાર ગ્રહણ કરો. બોલો શ્રી નરનારાયણ દેવની જય. ત્યારબાદ એમના સુપુત્ર એવા ધ્રુવ કુમાર શાસ્ત્રીને પણ આહુત કરીશ કે તેઓ પણ સ્વામી પાસે પધારશે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. અત્યારે આપણે ભૂદેવનું સન્માન એટલા માટે કરવું પડ્યું છે, એમને ક્યાં પાછું બારે જવાનું થાય છે એટલા માટે, નહીં તો આપણે કથા બાદ કરત. તો અત્યારે હું ધ્રુવકુમારને વિનંતી કરું કે અહીંયા આવી અને 2 મિનિટ, ફક્ત 2 મિનિટ માટે જ સભાને અહીંયા કને સંબોધશે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વૃક્ષસ્થરે કૌસ્તુભમ નાસાગ્રે વરમુખસ્થિતમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠેશ્ચ મુક્તાંબલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, નરનારાયણ દેવની. બહુ આનંદની વાત, વિદેશની ધરતી ઉપર એક આપણે ગૌરવ લઈ શકીએ કે આપણે આનંદ થાય એવું દિવ્ય ભવ્ય સુંદર મજાનું આ વિલ્સડનનું મંદિર. અને હજી બહુ દિવસો નથી થયા, ન ભૂતો ન ભવિષ્યતિ, અદ્ભુત અદ્ભુત. જે 50 વર્ષનું રૂડો પાટોત્સવ નાનાથી કરી, મધ્યમથી કરી, મોટાથી કરી, બધા જ માટે એક દિવ્યતા, ભવ્યતા અને ભગવાનનો રૂડો આનંદ એ આપણે બધાને આ મંદિરે કરાવ્યું. કારણ કે કલયુગમાં આપણે બધાએ બધું પ્રાપ્ત કરી લીધું છે. બધા કને ગાડી છે, બધા કને બંગલા છે, બધા કને પૈસો છે, બધા કને સોનું છે, પણ જીવનમાં શાંતિ છે? જીવનમાં શાંતિ નથી. પણ શાંતિ તમને મને આ જગતમાં ક્યાં મળે સાહેબ? શાંતિ જોઈતી હોય તો શાંતિ સૌથી પહેલે મંદિરોમાં મળે. શાંતિનું સ્થાન એ મંદિર છે. બીજું જો શાંતિનું સ્થાન હોય તો આવા સંતો છે, અને જો ત્રીજું શાંતિનું સ્થાન હોય તો આવા શાસ્ત્રો છે. તો આપણે બધા લકી છીએ, આપણે બધા ભાગ્યશાળી છીએ. આપણે સંતો તો મળ્યા જ છે, શાસ્ત્રોય મળ્યા છે, અને આવ્યા દિવ્ય મંદિરો પણ મળ્યા છે. એટલે બહુ આનંદની વાત. અને કચ્છ સત્સંગ મંડળ 24 હોય કે આપણું કચ્છ સમાજ, જે આપણે અત્યારે બધા સુખી સંપન્ન હોઈએ, બધે આપણે અત્યારે સુખી સંપન્ન હોઈએ, કચ્છના તમામ આપણે જો સુખી સંપન્ન હોઈએ, તો એક બ્રાહ્મણની દ્રષ્ટિએ, એક કથાકારની દ્રષ્ટિએ હું કહી શકું એમાં બેની કૃપા છે. એક નરનારાયણ દેવની કૃપા છે, અને બીજા આવા સાધુ મહાત્માઓ તમારા માટે માળા કરી રહ્યા છે એની કૃપા છે. સંતો તમારા માટે કેટલું બધું કષ્ટ વેઠવી, નકર એમને શું છે સાહેબ? એ પોતાની ત્યાં કુટિયામાં સંત નિવાસ છે ત્યાં ભજન કરી શકે, પણ આટલો શ્રમ, આટલો પરિશ્રમ આ મંદિરે શું કામ? કે સત્સંગ રૂડો રૂપાળો રહે, સત્સંગ ટક્યો રહે, આવનારી પેઢી સારું કામ કરે. એ ભાવ સાથે કુરજીભાઈ કેરાઈ હોય, કુરજીભાઈ અમારા એરિયલ હોય, અમારા ભગત, ખૂબ બધા પ્રેમી, આખું મંડળ ખૂબ પ્રેમી.
બસ આપ સૌના હૃદયમાં જે આ પરમ તત્વ છે એને હું વંદન કરીશ. હમણાં મારી ગયા વીકે લેસ્ટર દમણ મહાજનમાં કથા પૂરી થઈ. આ વીક અહીં વિચરણ છે. પછી આવતા વીકે રાધાકૃષ્ણ મંદિર ઓલ્ડામમાં કથા છે. એના માટે આવવાનું થયું. આ વિલ્સન મંદિરથી ઘણા બધા જૂના નાતા, હોલ પણ અદ્ભુત, બાજુમાં કાર્ય થાય છે. ટૂંકમાં વિલ્સન મંદિરના સાનિધ્યમાં જેટલા કાર્ય થાય છે એના માટે કેવું હોય તો દિવ્ય છે, ભવ્ય છે, અદ્ભુત છે. આપ બધા સાથ મળીને કામ કરી રહ્યા છો, કારણ કે આ એકલાનું કામ નથી. वो કહેવત છે ને, મેં અકેલા થક જાઉંગા મિલકર બોજ ઉઠાના, સાથી હાથ બઢાના, સાથી હાથ બધાના. આપણે બધા એક રહીએ, નેક રહીએ, એ જ પરમ તત્વ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણી વિરામ આપું. અસ્તુ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ખૂબ ખૂબ ધન્યવાદ ધ્રુવ મહારાજ. તો અને જ્યારે આપ યુકે આવો છો તો અવશ્ય મંદિરે પધારો જ છો. અને જેમનો આપણે ભુજના સંતો સાથે ખૂબ એવો નાતો છે એવા આપણે આ બંને ભૂદેવ આપણી સભાની અંદર પધારે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરી વાર જ્યારે આવો ત્યારે અવશ્ય આપણે આ મંદિરની અંદર મુલાકાત લેજો અને આવા રોડા રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શને જરૂર પધારજો.